ગીરકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં માનવ ઉપર સિંહના હુમલાની ઘટનાઓ વધતા આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થી અને પ્રોફેસરો દ્વારા અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર હાલ એક સિંહ હુમલાનું કારણ સચોટ મેળવવા મનોવિજ્ઞાન ભવનના ડીન, પ્રોફેસર અને વિદ્યાર્થીઓ દ્વારા એક ગ્રામીણ વિસ્તારની મુલાકાત લઈ સર્વે શરૂ કર્યો છે. નામ શિવભાઈ જાડેજા છે. હું આત્મીય યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન વિભાગમાંથી આવું છું. અહીંયા અમે વિદ્યાર્થીઓને લઈને એટલા માટે આવ્યા છીએ કે સિંહો જે છે એ માનવભક્ષી કેમ બને છે અથવા તો માનવ ઉપર અટેક કેમ કરે છે. તો એના ઉપર એક મનોવૈજ્ઞાનિક અને વાર્તનિક સંશોધન કરવાનો અમારો ઉદ્દેશ્ય હતો. તો એના માટે અમે એક સર્વે લીધો છે અને જેને લઈ અને અમે વિદ્યાર્થીઓ સાથે ગામડાના જે લોકો છે એમને મળી અને એ લોકોનો જે અનુભવ છે સિંહો સાથેનો, સિંહોનું વર્તન કેવું હોય, સિંહો શું કામ આવે છે, શું કામ હુમલો કરે છે, તો એના ઉપર અમુક પ્રશ્નો હતા. તો એ પ્રશ્નો જે છે ગામડાના લોકો પાસેથી પૂછ્યા અને એ લોકો પાસેથી મંતવ્યો લીધેલા. અને હવે જે ડેટા કલેક્શન અમે કરેલું છે, એ માહિતી જે લીધેલી છે, એ માહિતીનું એનાલિસિસ આગળ અમે કરશું અને એના ઉપરથી રિસર્ચ પેપર બનાવશું અને એક રિપોર્ટ આપશું. મારું નામ ઝલક કુતુબ છે. અમે લોકો આત્મીય યુનિવર્સિટીમાંથી આવ્યા છીએ. અમે સાયકોલોજી ડિપાર્ટમેન્ટમાં સ્ટડી કરીએ છીએ અને અમે અહીંયા અમરેલી જિલ્લાના અમુક ગામડાઓમાં આવ્યા છીએ કેમ કે જાણવા માટે કે સિંહ ઘણીવાર અહીંયા આવી જાય છે, એનાથી લોકલ્સને શું પ્રોબ્લેમ એનાથી ક્રિએટ થાય છે, એ લોકોની લાઈફમાં કેવી પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, એમાં અમુક રીઝન્સ એ લોકોએ કીધા કે શું કામ આવી જાય છે. અને પછી એ બી પૂછ્યું કે તમારે એના માટે જોખમ ક્રિએટ થાય છે કે નથી થતો. તો એમાં એક એને વન ઓફ ધ રીઝન્સ એ લોકો એ બી કીધું કે અહીંના જે યંગસ્ટર્સ છે એ ઘણીવાર અમુક પોતાના સ્ટન્ટ કરવા માટે, કંઈક રીલ પોસ્ટ કરવા માટે ઘણીવાર સિંહની નજીક જતા રહે છે અને એના લીધે ઘણીવાર એ લોકો જાતે જ પોતાના માટે જોખમ ક્રિએટ કરી લેતા હોય છે. અને બીજા અમુક લોકો એના સોલ્યુશન્સ પણ બતાવ્યા કે આનાથી આપણે મતલબ સિંહ અહીંયા ન આવી શકે, આમ તેમ ઘણું બધું થઈ શકે. અને અમુકના સારા પરસેપ્શન પણ હતા, પોતાના લાભ એને બતાવ્યા કે સિંહ આવવાથી એના શું લાભ છે. એમાં અમુક ફાર્મર્સના લાભ એમાં છે ઇન્ક્લુડ. મારું નામ પ્રિયાંશી ચૌહાણ છે. હું આત્મીય કોલેજમાંથી આવી છું અને અમે અહીંયા જે હ્યુમન લાયન કોન્ફ્લિક્ટ્સ થાય છે, છેલ્લા અમુક ટાઈમમાં એનું પ્રમાણ વધ્યું છે, એના માટે રિસર્ચ કરવા આવ્યા છીએ. અહીંયા ગ્રામીણ વિસ્તારોમાં અમે અમુક ગામડાઓમાં વિઝિટ કર્યું અને ત્યાંના અમે ગામડાના લોકોને મળ્યા. એમાં ખેડૂતો હતા, પશુપાલકો હતા. તો એમના પાસેથી અમને ઘણું બધું સિંહો વિશે અને અહીંયાના લોકો વિશે જાણવા મળ્યું. તો એ લોકોનું સિંહો વિશેનું એવું હતું કે સિંહ તો અમારા મિત્ર છે એમ, કે એની સાથે તો અમે રોજ રહેતા હોઈએ છીએ અને અમને એ લોકો એને સિંહને ન જોઈ તો અમને ન ગમે એવું કહેવાનું હતું એ લોકોનું. અને એ લોકો એવું કીધું કે જ્યાં સુધી તમે સિંહને કાંઈ કરો નહીં ત્યાં સુધી ન કરે, જ્યારે તમે એને સડી કરો કે કાંઈ છંછેડો તો જ પ્રાણી છે જે અટેક કરે. બાકી લાયન છે એ સોશિયલ એનિમલ છે, તો યુઝ્યુઅલી એ કોઈ દિવસ એવી રીતે અટેક નથી કરતું.